એમજીવીસીએલ કંપનીના એમડી તેમજ તેજસ પરમારે જણાવ્યું હતું કે સ્માર્ટ વીજ મીટર એમજીવીસીએલના કાર્યક્ષેત્રમાં ભારત સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત જાન્યુઆરી માસથી લગાડવાનું શરૂ કર્યું છે. તે સામાન્ય મીટર જેવા છે. અત્યાર સુધી કર્મચારી સ્થળ પર જઈને રીડિંગ કરી લેતા હતા. આમાં દર અડધા કલાકે રીડિંગ જોઈ શકીએ છીએ. તો વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો દિવસે ને દિવસે વણસી રહ્યો છે. રોજ રોજ અલગ અલગ વીજ કચેરીઓમાં લોકોનો મોરચો પહોંચી રહ્યો છે અને મોટાભાગના કિસ્સાઓમાં સ્માર્ટ વીજ મીટરની જગ્યાએ જૂના મીટરની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે વીજ કંપની એમજીવીસીએલના એમડી તેજસ પરમાર સામે આવ્યા છે અને જણાવ્યું છે કે તેમણે મોટાભાગના લોકોના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા. એ તમે કન્ઝ્યુમર નંબર આપો તો અમે ખાતરી કરીને બતાવી શકીએ, પણ આજની તારીખે હું આપને કહું તો જે 27,000 મીટર લાગ્યા છે એમાં 15,000 જેટલી મોબાઈલ એપ ડાઉનલોડ થઈ ચૂકી છે. 16,262 એવા કનેક્શન્સ છે એમાં એક પણ વખત ડિસ્કનેક્શન અમે નથી કર્યું, કારણ કે એમનું પોઝિટિવ બેલેન્સ છે. 9,408 વખત લોકોનું ડિસ્કનેક્શન થયું છે, પણ પૈસા ભરવાથી 9,012 લોકોનું રિકનેક્શન પણ થઈ ગયું છે. બાકીના લોકોનું પણ પૈસા મતલબ રિચાર્જ બેલેન્સ હશે તો તરત રિકનેક્શન થઈ જશે. અને આજની તારીખે પોઝિટિવ એ છે કે 18,278 જેટલા એકાઉન્ટમાં અત્યારે પોઝિટિવ બેલેન્સ છે. એટલે આમ જોવા જઈએ તો 25,000 મીટરની અંદર છેલ્લા 2 મહિનાથી આ કામગીરી ચાલે છે. પણ મેં કીધું એમ કે વચ્ચે રજાઓનો સમયગાળો આવ્યો, રજાઓમાં મેં ડિસ્કનેક્શન નથી કરતા. એના પહેલાં ચૂંટણી દરમિયાન પણ કેટલીક રજાઓ હતી, જાહેર રજાઓ હતી, એ દરમિયાન પણ આપણે ડિસ્કનેક્શન નથી કર્યું. અને એક સાથે ડિસ્કનેક્શન થવાના કારણે આ પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આ કામગીરી છેલ્લા 2 મહિનાથી ચાલે છે અને 2 મહિના દરમિયાન ખૂબ જ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે. સૌથી પહેલું મીટર મેં મારા ઘરે પોતે લગાવેલું હતું. હું પોતે પણ ડેલી રિચાર્જ કરું છું. મેં જાતે પણ જાણી જોઈને 300થી નીચે બેલેન્સ જઈ દઈને ડિસ્કનેક્શન પણ જોયું છે અને ફરી પાછું બેલેન્સ કરીને રિકનેક્શન પણ જોયું છે. પણ જે કેટલાક કેસીસ તમે જે કહો છો કે આમાં આવું થયું છે, ચોક્કસ અમને જો કન્ઝ્યુમર નંબર મળશે તો જે રીતે અમે આ બેનની ડિટેલ્સ અમે કાઢીને અમે ખાતરી કરી શક્યા છીએ, એ જો કન્ઝ્યુમર નંબર મળશે તો અમને ચોક્કસ એની પણ ખાતરી કરીશું. અને તમામ પ્રકારની મતલબ કોઈ પણ પ્રકારનું સજેશન હશે કે કોઈ પણ પ્રકારની ગ્રીવન્સ હશે તો એના માટે અમે હંમેશા તત્પર છીએ, પ્રોવાઇડેડ કે અમને એમનો નંબર ડેટા મળે તો અમે ડેટાથી ખાતરી કરી શકીએ. નહીં, ડેફિનેટલી એમાં જુઓ અત્યારે કેવું છે કે સ્માર્ટ મીટરમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે, આ એટલી પારદર્શી સિસ્ટમ છે કે અત્યાર સુધી તો તમને 2 મહિના પછી બિલ મળતું હતું ને એમાં અલગ અલગ પ્રકારની ગણતરી તમને જોવામાં આવતી હતી. એનર્જી ચાર્જિસ કેટલા છે, વિદ્યુત શુલ્ક કેટલો છે, ઈડી કેટલી છે, એ 2 મહિના પછી જ ખબર પડતી હતી. આમાં તમે ડેઇલી બેસિસ ઉપર તમે તમારી એપમાં ડેટા જોઈ શકો છો. એટલે એકદમ પારદર્શક રાખેલી છે આપણે સિસ્ટમ. અને કદાચ એવું બની શકે કે આ બધી વસ્તુ અત્યાર સુધી લોકો ધ્યાનમાં નહોતા લેતા, એટલે કદાચ એમને કયા પ્રકારના ચાર્જની કેટલી ગણતરી થાય છે ખબર નહોતી. એ માટે અમે અત્યારે એક માર્ગદર્શિકા પણ બનાવી છે, જે અમારી વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે. અને અમે અમારા સબ ડિવિઝન ઓફિસર્સને પણ અને જે પણ એજન્સીઝના માણસો છે એમને પણ અમે કહેવાના છીએ કે તમે આની માહિતી ગ્રાહકને આપો. ઇવન જ્યારે મીટર ઇન્સ્ટોલેશન કરવા માટે પણ જ્યારે જાય છે ત્યારે અમે એક પેમ્ફલેટ છપાવ્યું છે, જેમાં કઈ રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરવો એ પણ અમે એમાં રાખેલું છે. બીજી વસ્તુ કે કેટલાક લોકોને કદાચ તકલીફ પડતી હોય કે અમે સ્માર્ટ મીટરને રિચાર્જ અમે કેવી રીતે કરાવીએ, તો રિચાર્જ માટે પણ અમારી સબ ડિવિઝન ઓફિસીસમાં અમે અત્યારે ફેસિલિટી રાખેલી છે. એટલે જે પ્રમાણે નોર્મલ બિલ એ લોકો ભરવા માટે આવે છે એ પ્રમાણે સ્માર્ટ મીટરનું પણ બિલ